નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની જે ફર્સ્ટ લેક્ચરની અંદર ત્રણ મેથડો છે, અવયવીકરણની રીત, પૂર્ણ વર્ગની રીત અને સૂત્રની રીત, આ ત્રણ રીતો પૈકી આજે આપણે અવયવીકરણની રીતથી તમને આપેલ દ્વિઘાત સમીકરણ જે છે એના ઉકેલ કેવી રીતે મેળવવા એના વિશે આજે અભ્યાસ કરીશું. સિમ્પલ છે, તમને આપેલ સમીકરણ છે ઓર દ્વિઘાત સમીકરણ છે એના તમારે અવયવ મેળવવાના છે અને તમને જે બેઝિક સુરેખ અવયવ મળે એને શૂન્ય સાથે સરખાવી ચલ એક્સની કિંમત મેળવવાની છે. ઉપરાંત કેટલીક વાર અહીં જે રીતે તમને સ્પષ્ટ દ્વિઘાત સમીકરણ આપેલ છે એવી રીતે આપેલ ન હોય. ઇન શોર્ટ, સ્વાધ્યાય 4.1માં તમે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો એ પ્રકારે તમને આપેલ હોય. લાઈક ડાબી તરફ કોઈક પદાવલી આપેલી હશે, જમણી તરફ કોઈક પદાવલી આપેલી હશે, એનું સાદરૂપ આપીને દ્વિઘાત સમીકરણ મેળવવું અને પછી એના અવયવ મેળવવા. ઓકે, ખૂબ જ સરળ અને સિમ્પલ છે અને થોડા ઘણા અંશે બહુપદીના શૂન્ય શોધોની સાથે રિલેટેડ છે, પરંતુ બે વસ્તુ વચ્ચે ડિફરન્સ છે. ઓકે, સો થોડી કાળજી રાખવી. અહીં તમને પ્રથમ એક્ઝામ્પલ છે x² - 3x - 10 = 0 ના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવવાના છે. સિમ્પલ છે, a × c પ્રમાણે 10 એકુ 10 થશે ઓછા અને 10 ના બાદબાકી કરતા 3 મળે, પણ કેવા ઓછા 3 મળે એવા અવયવ આપણે મેળવવાના છે. ઓકે, સો આપણે 5 × 10 લઈશું, 5 માંથી 2 બાદ કરશું, 3 મળી જશે અને જ્યારે બાદબાકી કરતા આમ કહેવામાં આવેલ હોય ત્યારે મોટા અવયવને મધ્યમ પદની અને નાનાને એનાથી વિરુદ્ધ નિશાની આપવી. ઓકે, સિમ્પલ છે. અહીં સહગુણક 1 હોય ડાયરેક્ટ પણ તમે લખી શકો, લાઈક x - 5 x + 2 ઓર લાંબી રીતે કરવું હોય તો શું થશે, x² - 5x + 2x - 10 = 0. ના બપેની જોડી બનાવીશું, x common in bracket x - 5 plus 2 common in bracket x - 5 = 0. then x - 5 in second bracket x plus 2 = 0 મળી જશે. ઓકે, હવે આ બે સુરેખ અવયવ જે છે એનો ગુણાકાર કેટલો થાય છે, 0 થાય છે. એવું ક્યારે શક્ય બને, જ્યારે x - 5 જે છે એનું મૂલ્ય 0 હોઈ શકે ઓર x + 2 = 0 હોય. ના, x = 5 and here x = -2. સો અહીં તમને બે ઉકેલ મળે છે. માટે આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજ ઓર ઉકેલ શબ્દ પણ કેટલીક વાર લેવામાં આવે છે. સો ઉકેલ 5 અને -2 છે. ઓકે, સિમ્પલ જ છે. બીજા ચેપ્ટરમાં તમે બહુપદીના શૂન્ય આવો શબ્દ વાપરતા હતા. ઓકે, અને ત્યાં તમને px આપેલ હતું. અહીં શું છે, તમને દ્વિઘાત સમીકરણ આપેલ છે, પાછળ શું આપેલ છે, 0 ઓલરેડી આપેલ જ છે. ઓકે, મેથડ સેમ ટુ સેમ જ છે, પરંતુ બે વચ્ચે તફાવત છે. ઓકે, હવે અહીં 6 × 2 = 12 થશે, પણ કેવા 12 થશે, ઓછા 12. 12 ના બાદબાકી કરતા 1. જો આપણે 4 તારી 12 લઈએ દેન 4 માંથી 3 બાદ કરીશું, 1 મળી જશે અને બાદબાકી કરતા આમ કહેવામાં આવેલ હોય મોટા અવયવને મધ્યમ પદની અને નાનાને એનાથી વિરુદ્ધ નિશાની આપી દેવી. ઓકે, ગુણાકાર કરશો 12 થઈ જશે, બાદબાકી કરશો 1 મળી જશે. ઓકે, હવે અહીં જ્યારે અહીં આપણે ડાયરેક્ટ લખ્યું હતું ત્યારે અહીં સહગુણક કેટલો હતો, 1 હતો, પરંતુ જ્યારે સહગુણક 1 કરતાં મોટો હોય તે ડાયરેક્ટ ન લખી શકાય. સો 2x² + 4x - 3x
આ વચ્ચેનો જે પદ છે એના ભાગ તમે જે બે મેળવ્યા એ લખવાના છે. -6 ઇઝ ઇક્વલ ટુ 0. ડેટ બબ્બેની જોડી બનાવી દઈશું. 2x કોમન ઇન બ્રેકેટ x પ્લસ 2 માઇનસ. હવે જરા ધ્યાન રાખવાનું, જ્યારે માઇનસ હોય ત્યારે અંદરના પદનું ચિહ્ન બદલાય. અહીં 3 સામાન્ય નીકળશે. ઇન બ્રેકેટ x પ્લસ 2 થઈ જશે. જુઓ અહીં શું હતું? માઇનસ હતું. શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે. ઓકે, અહીં આ જે બે કાઉન્સ છે આપણને સરખા મળી જાય છે. અને બીજા હોય લખીશું 2x minus 3 is equal to 0. Then x plus 2 is equal to 0 or 2x minus 3 is equal to 0 થઈ જશે. Now x is equal to minus 2 and here 2x is equal to 3 થઈ જશે. Okay, then x is equal to 3 by 2 મળી જશે. ઓકે, સો અહીં આપણને બે બીજ મળી જાય છે. ઓકે, માટે દ્વિઘાત સમીકરણ और આપેલ દ્વિઘાત સમીકરણ લખો તો પણ ચાલે, અને દ્વિઘાત સમીકરણ આવા શબ્દ લખો તો સમીકરણ તમારે લખવું પડશે 2x² + x - 6 is equal to 0 ના બીજ -2 and 3/2 છે. સિમ્પલ જ છે. ઓકે, દેન નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ લઈશું. √2x² + 7x + 5 √2 is equal to 0. સો રકમ લઈશું √2x² + 7x + 5 √2 is equal to 0. નાવ a * c પ્રમાણે આ વર્ગમૂળ 2 છે એનો ગુણાકાર 5 વર્ગમૂળ 2 સાથે છે. સો આ વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 2 થઈ જશે. ઓકે, અને 5 છે જ ઓલરેડી. સો 10 મળશે. હવે 10 ના સરવાળો કરતા 7 5 × 10 સરવાળો કરીશું 7 મળી જશે. ઓકે, ગુણાકાર કરશું 10 મળી જશે. સરવાળો કરતા હોય ત્યારે બંને અવયવને મધ્યમ પદની સરખી નિશાની આપી. સો અહીં પ્લસ લઈશું. ઓકે, દેન અહીં સહગુણક 1 કરતા મોટો છે તેને લાંબી રીતે જ કરવું પડશે. ઓકે, therefore √2x² + 5x + 2x + 5 √2 is equal to 0. then બબ્બેની જોડી બનાવીશું અને સામાન્ય લઈશું. અહીં વર્ગમૂળ 2 છે ને અહીં કેટલા છે? 5 છે. સો કોઈ સંખ્યા સામાન્ય નીકળશે નહીં, ફક્ત ચલ x નીકળશે. ઓકે, દેન √2x + 5 બરાબર છે. હવે અહીં જરા ધ્યાન રાખો, જો અહીં વર્ગમૂળ 2 હોય અને અહીં જો 2 હોય દેન અહીં વર્ગમૂળ 2 કેટલી વખત છે? 2 વખત છે એવું સમજી શકાય, અને વર્ગમૂળ 2 સામાન્ય લઈ શકાય. પરંતુ જો તમને આવું મનમાં વિચારતા ન આવડતું હોય દેન શું કરવું? એક સ્ટેપ વધારી દેવું. અહીં વર્ગમૂળ 2 છે, અહીં 2 છે. સો જ્યાં 2 છે ત્યાં વર્ગમૂળ 2 વખત લખી શકો અને પછી સામાન્ય લઈશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં જો તમે સામાન્ય લેવો દેન શું થશે? વર્ગમૂળ 2 લઈ શકાય. ઓકે, સો એક સ્ટેપ વધારી લેવું, ઓર ડાયરેક્ટ જો તમને સમજાતું હોય વર્ગમૂળ 2 સામાન્ય લેવાનું દેન આ સ્ટેપ પર તમે આવી શકો. ઓકે, સી અહીં વર્ગમૂળ 2 સામાન્ય નીકળશે. ઇન બ્રેકેટ વર્ગમૂળ 2 + 5 બરાબર 0 થઈ જશે. અહીં વર્ગમૂળ 2 વખત છે એવું મનમાં જો તમને આવી જતું હોય દેન તમે વર્ગમૂળ 2 સામાન્ય લઈ લો, એક વર્ગમૂળ 2 બાકી રહેશે અને આ 5. એટલે આ સ્ટેપ જે છે એના પરથી તમે આ ડાયરેક્ટ પણ લખી શકો. જો ન સમજાતું હોય તેને આ રીતે એક સ્ટેપ વધારી દેવું. ઓકે, સો અહીં √2x + 5
and second factor x plus √2 મળી જાય છે. ઓકે, હવે 0 સાથે કમ્પેર કરીશું. then √2x plus 5 is equal to 0 or x plus √2 is equal to 0 થઈ જશે. then √2x is equal to -5 પ્લસ છે, જમણી બાજુ જાય છે -5 by √2 and here x is equal to -2 થઈ જશે. માટે તમે લખી શકો આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજું -5 by √2 અને -√2 છે. ઓકે, દેન નેક્સ્ટ લઈશું. અહીં થોડું અપૂર્ણાંક આપેલ છે, કશું કરવાનું નથી, આપણે લસા લઈ લઈશું. સો 8 દુ 16 થઈ જશે, ઓછા 8 એકુ 8x વત્તા 1 અને આખાના છેદમાં 8 આવી જશે. હવે ક્રોસ ગુણાકારમાં આપીશું, then 0 થઈ જશે. 16x² minus 8x plus 1 is equal to 0 into 8 और डायरेक्ट તમે 0 લખી દેશો તો પણ ચાલશે. હવે 16 એકુ 16, 16 ના સરવાળો કરતા 8, 4 ચોક 16 और જો તમને પૂર્ણ વર્ગ ત્રિપદી ઓળખતા આવડતી હોય then તમે જોઈ શકો છો અહીં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ છે. થોડું સાઈડ પર લઈ લઉં છું. a² plus 2ab plus b², then તમે a plus b આખાનો વર્ગ લઈ શકો. અહીં 16 છે જે પૂર્ણ વર્ગ છે, 1 છે જે પૂર્ણ વર્ગ છે, આ 8x છે એ 2ab પ્રમાણે 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ જે કેટલું છે 4, સો 4 દુ 8 અને આનું કેટલું 1 મળી જાય છે. સો તમે બેઝિક અવયવ નહીં પાડો, બરાબર છે, અને પૂર્ણવર્ગ ત્રિપદીની રીતે લઈ લો. દાખલા તરીકે 16x છે, then 4x લઈ શકો ઓછા 1 આખાનો વર્ગ બરાબર 0, બરાબર છે. સો આ રીતે પણ ચાલશે. ઓર બેઝિક અવયવ પાડશો then આન્સર તમને સેમ જ મળશે. ઓકે, હવે અહીં એક ખાસ કાળજી રાખવાની, જ્યારે બે વખત સરખો અવયવ મળે તો પણ તમારે જ્યારે જવાબ લખો ત્યારે 4x ઓછા 1 બરાબર 0 ઓર 4x minus 1 is equal to 0 બે વખત લખવું જ, બરાબર છે. ભલે તમને બંને વખતે સમાન આન્સર મળે તો વાંધો નથી. ઓકે, then 4x minus 1 is equal to 0. સોરી, એ સ્ટેપ આપણે આગળ લખી ગયા છે. સો 4x is equal to 1 થઈ જશે, then x is equal to 1/4 and here 4x is equal to 1 and here also 1/4 જ મળશે. માટે આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજ 1/4 and 1/4 છે. સિમ્પલ જ છે, અવયવ મેળવવાના છે અને એક્સની કિંમત તમે અહીં મેળવી લો છો. આ જે બીજ મેળવવાની જે રીત છે એ રીત તમને બીજું પ્રકરણ માટે પણ ઉપયોગી થશે. સો શીખી લેવું, બરાબર. એક્ઝામ્પલ નંબર 5, 100x² minus 20x plus 1 is equal to 0. અહીં પ્રાથમિક દ્રષ્ટિએ તમે શું કરશો, 100 એકુ 100 લેશો અને સરવાળો કરતા 20 મળે એવા અવયવ મેળવીશું. 10 10 અને સરવાળો કરતા હોય ત્યારે બંને અવયવને મધ્યમ પદની નિશાની આપીશું. then 100x² minus 20x plus 1 is equal to 0. રકમ લખી છે 100x² minus 10x minus 10x plus 1 is equal to 0. then બબ્બેની જોડી બનાવીશું. 10x કોમન નીકળશે, in bracket 10x minus 1. Here minus 1 common, in bracket 10x minus 1 is equal to 0. Now 10x minus 1
in second bracket 10x minus 1 is equal to 0. So અહીં 10x minus 1 10x minus 1 બે સમાન અવયવ મળે છે, પરંતુ આ જ ક્વેશ્ચનને અહીં થોડું અગાઉ જે એક્ઝામ્પલ સમજી ગયા એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ જે દ્વિઘાત સમીકરણ છે એ પૂર્ણ વર્ગ ત્રિપદી છે. કેવી રીતે? આ 100x નો વર્ગ છે એનો વર્ગમૂળ નીકળશે 10x, 1 નો નીકળશે 1 અને વચ્ચેનું જે પદ છે એ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ 10 દુ 20 એકુ 20x છે. સો તમે ડાયરેક્ટ પણ આ જે પદ છે એનું વર્ગમૂળ 10x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 લઈ શકો. જુઓ તમને બંને અવયવ કેવા મળે છે? સરખા જ મળે છે. જે દાખલા આપણે આગળ ગણી ગયા છે એમાં તમે આ રીતે લીધું છે, અહીં થોડું અલગ રીતે લીધું છે. ઇન શોર્ટ બે પૈકી કોઈ પણ રીતે લખો દેન ચાલશે. બટ જો તમને પૂર્ણ વર્ગ ત્રિપદી ઓળખતા આવડતું હોય તો તમે આ રીતે ડાયરેક્ટ પણ લઈ શકો. ઓકે, હવે અહીં તમને જે બે અવયવ મળે છે એને આપણે 0 સાથે કમ્પેર કરીશું અને x નું મૂલ્ય મેળવીશું. then 10x is equal to 1, so x will be 1 by 10, or here 10x is equal to 1, then x is equal to 1 by 10 થશે. બંને ઉકેલ કેવા મળે છે? સમાન મળે છે. માટે આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજું 1/10 and 1/10 છે. બે સમાન મળે તો પણ બે જ બીજ કહેવાય. હવે અહીં એક ખૂબ સરસ મજાની વાત છે. અહીં જ્યારે શૂન્યો કેટલા છે એમ પૂછવામાં આવેલ હોય દેન આ જે બહુપદી છે એના શૂન્યની સંખ્યા 1 કહેવાય, પરંતુ જો બીજ કેટલા છે એમ પૂછવામાં આવેલ હોય દેન બીજ કેટલા કહેવાય? 2 કહેવાય. ઓકે, સો બહુપદીના શૂન્ય અને બીજ વચ્ચે શું તફાવત છે એ તમને અહીં સમજાશે. ઓકે, હવે એને રિલેટેડ એક નાનકડો ટોપિક છે એ પછી આપણે નેક્સ્ટ સમજીશું. અત્યારે આપણે આ રીતના જ આગળ વધારીશું. અહીં ઉદાહરણ નંબર 4 લીધેલ છે. 6 દુ 12, 12ના બાદબાકી કરતાં ઓછા 1 મળવા જોઈએ. દેન આપણે 4 તારી બાદ લઈશું, 4 માંથી 3 બાદ કરીશું, 1 મળી જશે. હવે જ્યારે બાદબાકી કરતા હોય ત્યારે મોટા અવયવને મધ્યમ પદની અને નાનાને એનાથી વિરુદ્ધ નિશાની આપી દેવી. ઓકે, દેન 6x² - x - 2 is equal to 0 રકમ લીધી છે. ઓકે, therefore 6x² - 4x plus 3x minus 2 is equal to 0. બબ્બેની જોડી બનાવીશું. then 2x common in bracket 3x minus 2. here 1 common કશું નહીં હોય then 1 સામાન્ય લેવા. 3x minus 2. okay, then first factor 3x minus 2 and second factor 2x plus 1 is equal to 0. therefore 3x minus 2 is equal to 0 or 2x plus 1 is equal to 0. then 3x is equal to and x will be 2 by 3 and here 2x is equal to -1, then x will be minus half. okay, so અહીં તમને બે બીજ और બે ઉકેલ મળી જાય છે જેને તમે આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજું 2/3 and minus half છે. આ રીતે લખી દો. થોડું લખાણની પદ્ધતિ જરા વ્યવસ્થિત રાખવી, કારણ પરીક્ષાની અંદર લખાણના માર્ક હોય છે. બરાબર છે? ઓકે, સો રાઇટિંગ થોડું સરળ લખવું. નેક્સ્ટ ઉદાહરણ નંબર 5 લઈશું. 3x² - 2/6x plus 2 is equal to 0. now a into c પ્રમાણે 2 તારી 6
6 સરવાળો કરતાં 2 વર્ગમૂળ 6. હવે અહીં અસમય સંખ્યા છે, સો ધ્યાન રાખો. અહીં જો તમે વર્ગમૂળ 6 બે અવયવો લો, દેન સરવાળો કરશો 2√6 થશે, લાઈક x હોય, દેન સરવાળો જો કરીએ 2x થશે. અહીં વર્ગમૂળ 6 છે, જો સરવાળો કરીએ દેન 2 વર્ગમૂળ 6 મળી જશે. ઓકે, અહીં આપણે માઇનસ સાઇન છે, સો બંનેને આપણે માઇનસ આપીશું. ઓકે, હવે આગળ વધારીશું. અહીં સહગુણક કેટલા છે? 3 છે, સો લાંબી પ્રોસિજર કરવું પડશે. સો એ 3x² માઇનસ √6x માઇનસ √6x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. બબ્બેની જોડી બનાવીશું, પરંતુ અહીં ફરી પાછી એક સમસ્યા આવે છે. અહીં વર્ગમૂળ 6 છે, અહીં 3 છે. ઓકે, સો શું સામાન્ય નીકળશે એ એક્ઝેક્ટલી તમને દેખાઈ નથી આવતું. દેન એક સ્ટેપ વધારી લઈશું, પછી સામાન્ય લઈશું. લાઈક અહીં વર્ગમૂળ 6 છે, દેન એના જો તમે ફેક્ટર લો, દેન 2 તારી 6 વર્ગમૂળની અંદર 6 મળી જશે, અને x. દેટ મીન્સ કે અહીં તમને વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 છે. એનો અર્થ એવો થયો ગણાય કે અહીં જો તમે 3ના સ્થાને વર્ગમૂળ 3 લો, અને x² ઓલરેડી છે, દેન વર્ગમૂળ 3 બંને સ્થાને છે એવું કહી શકો. ઓકે, એ જ રીતે અહીં પણ તમે જોઈ શકો છો 2 છે, અહીં કેટલા છે? વર્ગમૂળ 6 છે. તો અહીં જો તમે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 લો, અને આ જે 2 છે એના સ્થાને વર્ગમૂળ 2 જો લો, દેન તમને વર્ગમૂળ 2 બંને સ્થાને દેખાયા છે. ઓકે, હવે બબ્બેની જોડી બનાવીશું ને સામાન્ય લઈશું. ફરી પાછા એકવાર, જ્યારે આવી અસમય સંખ્યાઓ આપેલ હોય અને જો કોઈ સંખ્યા સ્પષ્ટ રીતે દેખાઈ ન આપી હોય, દેન આ રીતે એના ફેક્ટર લઈને સામાન્ય લેવા. ઓકે, દેન √3x કોમન છે, સો √3x સામાન્ય લઈશું. ઇન બ્રેકેટ √3x માઇનસ √2. આ √3x જે છે એ બહાર નીકળી ગયા છે, માઇનસ. ફરી પાછા માઇનસ આવે એટલે થોડી કાળજી રાખવાની. શું કાળજી રાખવાની? અંદરનું ચિહ્ન શું થાય છે? બદલાય છે. ઓકે, અહીં √2 છે, અહીં પણ √2 છે, સો √2 કોમન. ઇન બ્રેકેટ √3x માઇનસ √2. ઇન શોર્ટ, બંને જે બ્રેકેટ જે છે એમાં સરખા અવયવ તમને મળશે. ઓકે, દેન √3x માઇનસ √2 સમાન છે, એને આગળ લઈ લીધા છે. ઇન સેકન્ડ બ્રેકેટ √3x માઇનસ √2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે √3x માઇનસ √2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું, ઓર √3x માઇનસ √2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. દેન √3x ઇઝ ઇક્વલ ટુ √2 પ્લસ થઈ જશે, દેન x ઇઝ ઇક્વલ ટુ √2/√3. અહીં પણ સેમ જ આવશે, ઓર √3x ઇઝ ઇક્વલ ટુ √2, દેન x ઇઝ ઇક્વલ ટુ √2/√3 થઈ જશે. અહીં બંને ઉપર અને નીચે વર્ગમૂળમાં છે, સો આ રીતે પણ લખી શકો, √2/3. ઓકે, અહીં પણ સેમ જ છે, સો આ રીતે આન્સર લખશો તો પણ ચાલશે. ઓકે, દેન આપેલ દ્વિઘાત સમીકરણ ના ઉકેલ और बीज √2/3 થોડું આપણે આખાનો જ વર્ગમૂળ લઈ લે છે, અને √2/3 છે. ઓકે, નેક્સ્ટ x² - 4√3x - 15. અહીં 15 થશે. 15ના બાદબાકી કરતા 4 વર્ગમૂળ 3. હવે ફરી પાછી સમસ્યા, પરંતુ તમે જાણો છો તે પ્રમાણે તમારે વર્ગમૂળ 3 લાવવાના હોય, દેન 15ના આપણે ફક્ત પહેલાં અવયવ મેળવીશું. ઓકે, લાઈક 5 ગુણ્યા 3 15 થશે. ઓકે, અને તમને વર્ગમૂળની અંદર કેટલા જોઈએ છે? 3 જોઈએ છે,
સો 5 ઇન્ટુ આ જે 3 છે એને આપણે આ રીતે વર્ગમૂળ 3 બે અવયવ લઈ લઈશું. ઓકે, હવે તમને જે અવયવ મળે છે એનું એડજસ્ટમેન્ટ કરો. લાઈક જો તમે 5 વર્ગમૂળ 3 લઈ લો અને આ વર્ગમૂળ 3 જે છે એને છૂટા પાડી નાખો, દેન બાદબાકી કરશો. અહીં 5 છે, અહીં 1 છે, 5 માંથી 1 4 મળી જાય છે, ગુણાકાર કરશો દેન 15 મળી જાય છે. ઓકે, સો તમારે જે અવયવ લેવાના છે -15 ના બાદબાકી કરતા 4 વર્ગમૂળ 3 એ 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 આ બે મળે છે. ઓકે, હવે બાદબાકી કરતા હોય ત્યારે મોટાને મધ્યમ પદ અને નાનાને એનાથી વિરુદ્ધ ચિહ્ન આપીશું. ઓકે, હવે રકમ લખીશું x² -4 3x -15 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીં સહગુણક કેટલો છે? 1 છે. સો ડાયરેક્ટ પણ તમે લખી શકો દેન x minus 5√3 in second bracket x plus √3 is equal to 0. Now x minus 5√3 is equal to 0 or x plus √3 is equal to 0. Then x will be 5√3 and here x will be minus √3. Okay, therefore આપેલ દ્વિઘાત સમીકરણ ના બીજો 5√3 અને -√3 છે. ઓકે, અસમય સહગુણક આપેલા હોય ત્યારે થોડું કાળજી રાખીને સમજણ મેળવવી અને એની રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરવી, દેન સરળતાથી સમજાઈ જશે. ઓકે, સો રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ કરી લેવી.